હેલો દોસ્તો, રામાત્યા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મારું નામ વિશાલભાઈ છે। આપણે આ વિડીયોમાં જણાવીશું કે સાવરિયા શેઠનો જન્મ ક્યાં થયો હતો અને તેમના માતા પિતા કોણ હતા તે વિશે આજે જણાવીશું આ વિડીયોમાં। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। સાવરિયા શેઠ ભગવાન એક લોકપ્રિય સ્વરૂપ છે વિશે અનેક લોકકથાઓ અને ભક્તિ વાર્તાઓ પ્રચલિત। અહીં એક સરળ અને જાણીતી વાર્તા આપણે જણાવીશું સાવરિયા શેઠ વિશે। એમના જન્મ વિશે આપણે પહેલાં જણાવીએ। સાવરિયા શેઠનો મૂળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો। રાજા કંસના કારાગૃહમાં થયો હતો અને તેમના માતા પિતા વિશે પણ જણાવીએ। એમના પિતા હતા વાસુદેવજી, એમના માતા હતા દેવકીજી। પછી જન્મ પછી કંસના ભયથી વાસુદેવજીને કૃષ્ણને ગોકુળમાં લઈ ગયા, જ્યાં તેમની પરવરિશ નંદ બાબા અને યશોદા માતાએ કરી। પછી સાવરિયા શેઠ તરીકેની માન્યતા। સાવરિયા શેઠ નામ ખાસ કરીને રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે, જ્યાં શ્રી કૃષ્ણને ધન, સમૃદ્ધિ અને દેવતા તરીકે માનવામાં આવે છે। ઘણા ભક્તો માને છે કે તેઓ ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। તેમને શેઠ ધનિક તરીકે પૂજવામાં આવે છે। એક પ્રસિદ્ધ લોકકથા કહેવામાં આવે છે કે એક વખત ગરીબ વેપારી ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો। તે હંમેશા શ્રદ્ધાથી પ્રાર્થના કરતો હતો। એક દિવસ તેને સ્વપ્નમાં સાવરિયા શેઠ દર્શન આપ્યા અને કહ્યું કે તું નિષ્ઠાથી ભક્તિ કરતો રહે, હું તારી મદદ કરીશ। થોડી જ સમયમાં વેપારીએ મોટી સફળતા મેળવી। ત્યારથી લોકો તેમને સાવરિયા શેઠ તરીકે પૂજવા લાગ્યા। સારાંશ વિશે જણાવીએ। જન્મ મથુરામાં। માતા પિતા વાસુદેવ અને દેવકી। પાલન પોષણ નંદ અને યશોદા। સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણનું લોકપ્રિય સ્વરૂપ સાવરિયા શેઠ। તો આ હતો વિડીયોમાં આપણે તેમના જન્મ વિશે અને જન્મ એમનો ક્યાં થયો હતો અને તેમના માતા પિતા કોણ હતા તે આપણે આ વિડીયોમાં જણાવ્યું। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો ચેનલને સપોર્ટ કરજો।